રાજ્યના વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ભરૂચથી જંબુસર અને આમોદ તરફ જતા મુસાફરો અને વિદ્યાર્થીઓની દયનીય હાલત સામે આવી છે। રોજિંદા મુસાફરી કરતા લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ અપૂરતી બસ સેવાને કારણે જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। ભરૂચ બાયપાસથી જંબુસર તરફ જતી GJ18Z91 નંબરની બસમાં વિદ્યાર્થીઓ દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હોવાનો વિડીયો સામે આવતા તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે। આ ભયાનક દ્રશ્યો વિકસિત ગુજરાતના દાવાઓ પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે। ભરૂચ અને જંબુસર વચ્ચે દોડતી બસોની સંખ્યા અત્યંત ઓછી અને અનિયમિત છે। સાંજના સમયે જ્યારે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ઘરે પરત ફરવાનો સમય હોય છે ત્યારે બસોની અછત સર્જાય છે। આ કારણે સમયસર ઘરે પહોંચવાની ઉતાવળમાં લોકો ભીડભરી બસમાં ગીચોગીચ મુસાફરી કરવા મજબૂર બને છે। આમોદથી પણ ભરૂચ તરફ જતી બસોમાં આ જ પરિસ્થિતિ જોવા મળે છે। જંબુસરથી ભરૂચ તરફ આવતી બસો પહેલાંથી જ ભરાયેલી હોવાથી આમોદના મુસાફરોને ઊભા રહીને મુસાફરી કરવી પડે છે। આ પરિસ્થિતિ એસટી વિભાગની આળસ અને નાગરિકોની સલામતી પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે। આ મુદ્દો માત્ર મુસાફરીની અગવડતા પૂરતો સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય સાથે પણ જોડાયેલો છે। સમયસર કોલેજ કે શાળાઓમાં ન પહોંચી શકવાને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર નકારાત્મક અસર પડે છે। પરીક્ષાના સમયે કે મહત્ત્વના લેક્ચર્સ ચૂકી જવાથી તેમને શૈક્ષણિક નુકસાન થાય છે। આ ઉપરાંત જીવના જોખમે આવી મુસાફરી કરવી તે માનસિક તાણ પણ વધારે છે। વિદ્યાર્થીઓ પાસે બે જ વિકલ્પ રહે છે, કાં તો જીવના જોખમે લટકીને સમયસર પહોંચવું અથવા તો બસની રાહ જોઈને અભ્યાસનો સમય બગાડવો। આ પરિસ્થિતિ વિદ્યાર્થીઓના હિત અને તેમની સલામતીને સીધો પડકાર ફેંકી રહી છે। આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે। જો એસટી વિભાગ દ્વારા મુસાફરોની સંખ્યાના આધારે નવા રૂટ શરૂ કરવામાં આવશે તો વર્તમાન રૂટ પર વધારાની બસો ફાળવવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે। ખાસ કરીને સવાર સાંજના પીક અવર્સ દરમિયાન ભરૂચ, આમોદ અને જંબુસર વચ્ચે 2 થી 3 વધારાની બસો મૂકવાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને રાહત મળી શકે છે। આ ઉપરાંત બસ કંડક્ટર અને ડ્રાઈવરને પણ મુસાફરોને અંદર જ બેસાડવા માટે કડક સૂચનાઓ આપવી જોઈએ। આ પ્રકારના નક્કર પગલાં જનતાની સલામતી સુનિશ્ચિત કરશે અને વિકસિત ગુજરાતના દાવાને સાચા ઠેરવશે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની? આજે સામાન્ય નાગરિકમાં એસટી બસ વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓનો સ્પષ્ટ મત છે કે સુરક્ષિત અને નિયમિત પરિવહન સુવિધા એ સરકારની જવાબદારી અને નાગરિકોનો મૂળભૂત અધિકાર છે, કોઈ મહેરબાની નથી। બસના દરવાજે લટકીને મુસાફરી કરવાની મજબૂરી વિકાસના દાવાઓ સામે એક કડક વાસ્તવિકતા રજૂ કરે છે। લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે રાજ્યની અન્ય શહેરોમાં પરિવહન સુવિધાઓ સુધરાઈ રહી છે ત્યારે ભરૂચ જંબુસર રૂટને કેમ અવગણવામાં આવી રહ્યો છે? આ અન્યાય સામે જો તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટા પાયે આંદોલન પણ થઈ શકે છે। આ ગંભીર પરિસ્થિતિ સીધી રીતે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે। વારંવાર રજૂઆતો અને ફરિયાદો છતાં એસટી વિભાગ દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? બસના દરવાજા પર લટકીને મુસાફરી કરવી એ માત્ર જોખમ નથી, પરંતુ ગેરકાયદેસર ગુનો પણ છે, જેના માટે બસ ઓપરેટર અને સંબંધિત અધિકારીઓ જવાબદાર છે। આ પરિસ્થિતિ પ્રત્યે તંત્રની ઉદાસીનતા એ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ જનતાની સલામતી કરતાં અન્ય બાબતોને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે। આ નિષ્ક્રિયતાને સામાન્ય નાગરિકોમાં ભારે રોષ અને આક્રોશ પેદા કર્યો છે। આ સમસ્યા માત્ર સ્થાનિક એસટી ડેપો પૂરતી મર્યાદિત નથી। આ એક એવો ગંભીર મુદ્દો છે જેના પર રાજ્યના પરિવહન મંત્રાલય અને ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે। સ્થાનિક કક્ષાએથી રજૂઆતો કરવા છતાં કોઈ સુધારણા ન થવી એ દર્શાવે છે કે આ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચાડવો અત્યંત આવશ્યક છે। સંબંધિત વિભાગોએ મુસાફરીની સંખ્યાના સંરક્ષે કરીને બસોને ફાળવણી કરવી જોઈએ અને નિયમિતતા સુનિશ્ચિત કરવી જોઈએ। જ્યાં સુધી ઉચ્ચ સ્તરેથી આદેશ નહીં આવે ત્યાં સુધી તંત્રની આ નિષ્ક્રિયતા ચાલુ જ રહેશે।